પાઠ 29મો અધ્યાય કલમ 29 થી 32. પરચો બતાવવાનો ઇનકાર. લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા. ત્યાં તેમણે બોલવા માંડ્યું, આ પેઢીના લોકો દુષ્ટ છે. એ લોકો પરચો જોવા માંગે છે, પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહીં આવે. કારણ યોના પોતે જેમ નીનવેના લોકોને પરચારૂપ હતો, તેમ માનવપુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે. કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે. કારણ ધરતીના છેડેથી તે સલોમનની વાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે સલોમન કરતાં મહાન છે. કયામતને દિવસે આ પેઢીના માણસો સાથે નીનવેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે. કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજના જમાનામાં જોવા જઈએ તો જે સિનેમાની દુનિયા છે, જેમ કે થ્રિલર મૂવીઝ, ઇમોશનલ શોઝ, લાઈવ પ્રોગ્રામ્સ, આનો કેટલો બધો ક્રેઝ છે. યુવાવસ્થા આની પાછળ કેટલી ગાંડી છે. થ્રિલર મૂવી જોવો એટલે રોમાંચ આવી જાય, મજા પડી જાય. અને ઘણી વખત તો આપણે રિવ્યુઝ પણ પૂછતા હોઈએ છીએ, કેવું છે, જોવા જેવું છે ખરું, તો જઈએ. કંઈક એ જ રીતે મારા વાલા ધર્મજનો, હવે પ્રભુ પર વિશ્વાસ કરવા પણ આપણને બાહ્ય ચમત્કારની જરૂર પડે છે, બાહ્ય દેખાવની જરૂર પડે છે. હા, સાચી વાત છે, જૂના કરારમાં ઘણા ચમત્કાર થયા. રાતા સમુદ્રના 2 ફાંટા પડ્યા, જેથી કરીને જે ઇઝરાયેલી પ્રજા હતી તે જઈ શકે. મોઝેસે લાકડી મારી પથ્થર ઉપર પાણી વહી આવ્યું. અને અનેક ઘણા ચમત્કારો થયા, બાહ્ય ચમત્કારો. અને આજે ઈસુ આપણા જેવી જનરેશનને સખત ચેતવણી આપે છે, કડક શબ્દોમાં કહે છે. ફરોશીઓ એમને પ્રશ્ન પૂછતા હતા, પરચાનો પ્રશ્ન પૂછતા હતા, વિશ્વાસ કરવા માટે નહીં, એમની પરીક્ષા કરવા માટે. દરેક વખત એ જ્યારે ચમત્કારનો પ્રશ્ન પૂછતા હતા, પરચા બતાવવાનો પ્રશ્ન પૂછતા હતા, ત્યારે એમનો આશય શ્રદ્ધા મેળવવાનો નહોતો, શ્રદ્ધા મૂકવાનો નહોતો, પણ માત્ર ને માત્ર પ્રભુની પરીક્ષા ને એમની નિંદા કરવાનો હતો. એટલે ઈસુએ કહ્યું આજે કે યોનાના પરચા સિવાય કોઈ પરચો તમને બતાવવામાં નહીં આવે. યોના 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં રહ્યો. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 દિવસ કબરમાં રહ્યા અને 3 દિવસ પછી મૃત્યુને હરાવીને તેઓ વિજય પામ્યા અને સજીવન થયા. આનાથી મોટો પરચો કયો હોઈ શકે? પ્રભુમાં વિશ્વાસ રાખવા માટે, પ્રભુમાં શ્રદ્ધા રાખવા માટે. 3 દિવસ ને 3 રાત કબરમાં રહ્યા પછી એ જાતે સજીવન થાય છે. આનાથી મોટો પરચો કયો? મારા વાલા ધર્મજનો, વિચાર કરવો રહ્યો, મારી શ્રદ્ધા પ્રભુમાં કેટલી અને કેવી? બાહ્ય, માત્ર બાહ્ય, ખુશ છું ત્યાં સુધી. કંઈક દુઃખ આવ્યું, નાનકડી વિટમણા આવીને હું કડડ ભૂસ કરતો પડી ગયો. વિચાર કરીએ. જય ઈસુ.